જય માતાજી મિત્રો. તો તમે મિત્રો એક શોર્ટ ક્રિએટર છો, શોર્ટ વિડીયો બનાવો છો, તો તમારી માટે ખુશીના સમાચાર છે. કારણ કે 31 માર્ચથી મિત્રો યુટ્યુબ તરફથી એક સરસ મજાની નવી અપડેટ આવી રહી છે અને દરેકની ચેનલ પર 31 માર્ચથી લાગુ થશે. તો મિત્રો શોર્ટ વિડીયો તમે બનાવતા હોય તો તમારો પ્રશ્ન એ હશે કે શોર્ટ વિડીયો વાયરલ નથી થતી, વ્યૂઝ નથી આવતા. તો મિત્રો આ પ્રશ્ન 31 માર્ચથી તમારો સોલ્વ થવાનો છે અને એ પણ મિત્રો કાયમ માટે. કારણ કે યુટ્યુબ તરફથી એક સરસ મજાની શોર્ટ વિડીયોને લઈને એક અપડેટ આવી રહી છે. તો મિત્રો એ અપડેટ કઈ છે અને શોર્ટ વિડીયોને મોનેટાઇઝ કરવા માટે 10 મિલિયન વ્યૂઝ જરૂરી છે, એ ઝડપથી પૂરા થશે અને એ આપણી ચેનલ મોનેટાઇઝ થશે કે નહીં એ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે. જેથી મિત્રો વિડીયોને તમારે છેલ્લે સુધી જોવાનો છે. અને વિડીયો સ્ટાર્ટ કરીએ પહેલા મિત્રો, જો તમને વિડીયો ગમે, માહિતી ગમે તો જલ્દથી મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુના બેલ આઇકનને તમારે ઓલ પર સેટ કરી દેવાનો છે, જેથી મિત્રો આવનારી દરેક નવી યુટ્યુબ રિલેટેડ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મિત્રો તમને મળતી રહેશે. તો ચાલો મિત્રો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો મિત્રો તમે જાણો છો કે જેમ ફેસબુક પર રીલ છે, ઇન્સ્ટાગ્રામમાં રીલ છે, એમાં મિત્રો તમે જોતા હશો તો મિલિયનમાં વ્યૂઝ જોવા મળતા હોય છે. તો એ પાછળનું કારણ શું છે મિત્રો? જ્યારે તમે સ્વાઇપ કરો તો એકાદ કે 2 સેકન્ડ જો તો પણ જે રીલ છે એના વ્યૂઝ કાઉન્ટ થતા હોય છે. પરંતુ અત્યાર સુધી મિત્રો યુટ્યુબ શોર્ટમાં આવું નહોતું. યુટ્યુબ શોર્ટમાં તમે સ્વાઇપ કરતા જાઓ તમારી વિડીયો આવશે તો તમારે વ્યૂઝ કાઉન્ટ નહીં થાય. તો વ્યૂઝ કઈ રીતે અત્યાર સુધી કાઉન્ટ થતા હતા? તમે શોર્ટ ફીડમાં જાઓ અને તમે વિડીયો સ્વાઇપ કરો અને વિડીયો આવે અને એ વિડીયો મિત્રો તમે 3 સેકન્ડ સુધી જુઓ ત્યારે યુટ્યુબનું જે શોર્ટ વિડીયો છે એનો એક વ્યૂઝ કાઉન્ટ થતો હતો. પરંતુ મિત્રો હવે 31 માર્ચથી એવી અપડેટ આવી રહી છે કે તમે જેમ રીલમાં જેમ વિડીયો સ્વાઇપ કરો અને જેમ વિડીયો જાય અને તમે જુઓ 1 સેકન્ડ થાય તો પણ વ્યૂઝ કાઉન્ટ થાય છે. એવી જ રીતે મિત્રો શોર્ટ વિડીયોમાં પણ તમે સ્વાઇપ કરશો અને 1 સેકન્ડ પણ જોશે વિડીયો તો તમારું વ્યૂઝ કાઉન્ટ થશે, જેથી મિત્રો શોર્ટ વિડીયોમાં વ્યૂઝ વધી જશે. જેથી મિત્રો લોકો શું કરશે, જો વધારે વ્યૂઝ હશે તો જ તમારી વિડીયો જોશે. જેથી મિત્રો રીલમાં જેમ છે એ રીતે મિત્રો યુટ્યુબ પણ શોર્ટ વિડીયોમાં કરવા જઈ રહ્યું છે, એ પણ મિત્રો 31 માર્ચથી. જેથી મિત્રો તમે એનાલિટિક્સમાં એક એંગેજ વ્યૂઝ તરીકે એક અલગ ઓપ્શન જોવા મળશે, બરાબર, જેમાં મિત્રો તમને એંગેજ વ્યૂઝ જોવા મળશે અને પબ્લિક વ્યૂઝ તમને એંગેજ વ્યૂઝ હશે એ ઓછા જોવા મળશે અને પબ્લિક વ્યૂઝ છે એ તમને વધારે જોવા મળશે. જેથી મિત્રો તમારી શોર્ટ વિડીયોના વ્યૂઝ વધારે ગણાશે. અને મિત્રો આ અપડેટ 31 માર્ચથી દરેકની ચેનલ પર રોલ આઉટ કરવામાં આવશે. જેથી મિત્રો તમે અત્યાર સુધી જે શોર્ટ વિડીયો છે અપલોડ કરી છે એના પર નહીં, પરંતુ મિત્રો તમે 31 માર્ચથી વિડીયો અપલોડ કરશો એટલે તમારી જે વિડીયો છે એમાં મિત્રો 100% તમને વ્યૂઝમાં વધારો જોવા મળશે. અને આ અપડેટ મિત્રો તમને ગમે કે નહીં એ ઝડપથી મિત્રો કોમેન્ટ કરીને જણાવજો. અને તમે જાણો છો કે મિત્રો જે શોર્ટ વિડીયો છે એના પર મોનેટાઇઝ કરવા માટે 10 મિલિયન વ્યૂઝ જરૂરી છે. તો આ વ્યૂઝ મિત્રો તમારે ગણાશે નહીં, કારણ કે જે અત્યાર સુધી ચાલે છે કે એંગેજ વ્યૂઝ ગણાશે એ જ વ્યૂઝ ગણાશે અને એના થકી તમે 10 મિલિયન વ્યૂઝ પૂરા કરશો તો જ તમારી ચેનલ મોનેટાઇઝ થશે. પરંતુ જે પબ્લિક વ્યૂઝ છે એ સૌથી વધારે બતાવશે. જેથી મિત્રો તમે કોઈ પણ વિડીયો તમારી જોશે અને વ્યૂઝ વધારે હશે તો એ વ્યક્તિ તમારી શોર્ટ વિડીયો જોશે. તો મિત્રો આ અપડેટ યુટ્યુબ તરફથી આવી રહી છે અને 31 માર્ચથી દરેકની ચેનલ પર જોવા મળશે. તો મિત્રો ફરી મળીએ આપણે નવી વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.